યશોદા માં એને બહુ સાચવે, પ્રેમથી જમાડે. અને એક દિવસ શ્રી હરિએ મધુમંગલની દારિદ્રતા દૂર કરવાનો નિશ્ચય કર્યો. મધુમંગલ છે એના દારિદ્રનું કારણ એના સંચિત કર્મ છે. આપ્યા વગર મળતું નથી. ક્યારેક કોકને આપ્યું હોય તો આપણને મળે. ભગવાનને અર્થે, ધર્મને માટે કોઈ વાપરે તો એને ભગવાન અનેક ગણું કરીને પાછું આપે છે. મધુની દરિદ્રતા દૂર કરવા માટે ભગવાને વનભોજનનું આયોજન કર્યું. વનમાં એક સ્ફટિકની શિલા જોઈ, બધા એના ઉપર ગોઠવાયા. ભગવાન કે જેનું અન્ન જુદું એનું મન જુદું. આપણે બધા શરીરથી એક અલગ છીએ, પણ મનથી બધા આપણે એક જ છીએ. હું અહીંયા વસ્ત્ર પાથરું છું, તમે જે ધાતુ તમારી ઘરેથી લાવ્યા હોય આમાં મૂકી દો. બધા એમાં મૂકવા માંડ્યા. કોઈક ઢેબરા લાવ્યું હતું નાખે, કોઈક મોહનથાળ ને, કોઈક રોટલો ને, અલગ અલગ વાનગીઓ નખાવા મળી. ભગવાન વિચાર કરે કે આ મધુમંગલ કઈ દેખાતો નથી. જોયું તો એક ઝાડના થડની પાછળ છુપાયેલો છે. કૃષ્ણ કે ન્યા કેમ છુપાયો? શું કરે છો? શું ખા છો? મધુ કે મારી પાસે તમને આપવા જેવું કંઈ નથી. આ દોણીમાં ખાટી છાશ છે અને એ તમને ન અપાય, બહુ ખાટી છે. લાલો કે છાશ તો મને બહુ ભાવે ને એમાં ખાટી હોય તો મને ઓર ભાવે, મને આપ. આમ કહી અને લાલો મધુના હાથમાંથી છાશની દોણી ઝૂંટવા ગયો અને મધુમંગલે છાશની દોણી મોઢે માંડી. ઉતાવળે પીવા લાગ્યો અને દોણીમાંથી છાશનો રેલો નીચે આવ્યો, કાંડામાંથી કોણી સુધી. કોણીમાંથી ધાર પડી છાશની અને લાલો બે ખોબો ભરીને નીચે હાથ ધરીને છાશ પીવા લાગ્યો. મધુમંગલની એઠી છાશ પીવે છે. અને એ વખતે બરોબર બ્રહ્માજી આકાશ માર્ગે નીકળ્યા. કૃષ્ણને મધુમંગલની એઠી છાશ પીતા જોયા. બ્રહ્માજીને શંકા ગઈ, આ બ્રહ્મ ન હોઈ શકે. જે આવા ગોવાળિયાઓની એઠી છાશ પીવે એ કોઈ દિવસ બ્રહ્મ ન હોય, ઈશ્વર ન હોય. બ્રહ્માજીએ પરીક્ષા કરવાનો વિચાર કર્યો. ભોજન ચાલતું હતું અને એ વખતે ગોવાળિયાઓને વાછરડા યાદ આવ્યા. વાછરડા નજરે પડતા નથી. ચરતા દૂર નીકળી ગયા છે. લાલો કે તમે બધા જમવાનું ચાલુ રાખો, હું હમણાં વાછરડાને લઈને આવું છું. એમ કહીને લાલો વાછરડાને શોધવા જાય છે. એટલામાં બ્રહ્માજીએ એ વાછરડાઓને અને આ બાજુ વન ભોજન કરતા ગોવાળિયાઓને બધાને લઈ એનું હરણ કરીને બ્રહ્મલોકમાં મૂકી આવ્યા. લાલો જાણી ગયો કે આ બ્રહ્માનું પરાક્રમ છે. અને લાલો કઈ ઓછો નથી. એ જ સમયે જેટલા વાછરડા અને જેટલા ગોવાળિયા હતા એનું રૂપ લાલાએ પોતે ધારણ કર્યું. પોતાના એટલા સ્વરૂપ પ્રગટ કર્યા. સર્વ વિષ્ણુમયમ જગત એ ચરિતાર્થ કર્યું. બ્રહ્મ લટકા કરે બ્રહ્મ સાથે.
બાળકો ઘરે આવે ને ત્યારે ગોપીઓને એના ઉપર પહેલા કરતા અધિક હેત વરસે છે, અધિક વાલ થાય છે. ગાયો પણ વાછરડાઓ પર ખૂબ જ પ્રેમ વરસાવે છે. આવું 1 વર્ષ સુધી ચાલ્યું. 1 વર્ષ પુરુષ થવામાં 5-6 રાત્રિ બાકી છે. બ્રહ્માજી ફરીથી શું ચાલે જોવા વ્રજમાં આવ્યા અને એટલો સમય, એક ત્રુટિ જેટલો સમય કહેવાય બ્રહ્માને માટે. એટલે જેટલા સમયમાં 100થી કમળની પાંદડી વિધાય એટલો ત્રુટિ જેટલો સમય બ્રહ્મા માટે થયો, અને એ આપણા મનુષ્ય લોક માટે 1 વર્ષ થયું કહેવાય. બ્રહ્માજી આવ્યા ને જોયું તો કૃષ્ણ એ વાછરડાઓ અને ગોવાળો સાથે પહેલાની જેમ જ ક્રીડા કરી રહ્યા છે. બ્રહ્માજી વિચારમાં પડી ગયા કે આ બધાને તો હું બ્રહ્મલોકમાં મૂકીને આવ્યો ને અત્યારે બધા જે છે કોણ છે? બ્રહ્માજી મોહ પામ્યા. આમાં સાચું કોણ, બનાવટી કોણ? બ્રહ્માજીએ જોયું તો દરેક ગોવાળિયામાં ભગવાન કૃષ્ણ દેખાયા, દરેક વાછરડામાં ભગવાન કૃષ્ણ દેખાયા. બ્રહ્માજીએ જોયું તો પોતાના જેવા જ એક બ્રહ્મા પાછા એ કૃષ્ણ ભગવાનની સેવા કરી રહ્યા છે. બ્રહ્માજીને પોતાની ભૂલ સમજાય. ભગવાનની પરીક્ષા કરવા જતા પોતાની જ પરીક્ષા થઈ ગઈ. ભગવાનના ચરણોમાં પડીને સ્તુતિ કરવા લાગ્યા, હે પ્રભુ મને માફ કરો. સ્તુતિ કરી બ્રહ્માજી બ્રહ્મલોકમાં આવ્યા. અને આ બાજુ ભગવાન બધા ગોવાળિયાને કહે છે, હવે બ્રહ્માજીએ જે લાવેલા એ વાછરડા અને ગોવાળિયા પોતાની જગ્યાએ આવી ગયા. ભગવાન ગાયોને નામ દઈને બોલાવે. એકવાર ગોપ બાળકે કૃષ્ણને કહ્યું કે થોડે દૂર એક તાડવન છે અને એમાં પાકા પાકા ફળ નીચે પડે, પણ એ ફળ કોઈ ખાઈ શકતું નથી, કારણ કે ત્યાં ગધેડાના રૂપમાં એક ધેનુકાસુર નામનો રાક્ષસ રહે છે. ફળ ખાઈ શકતા નથી. એ લાલા, અમને ફળ ખાવાની બહુ ઈચ્છા છે. લાલો કે ચાલો. ત્યારે બધા લાલો અને બલરામજીને સાથે લઈ, ગોવાળિયાને સાથે લઈને તાડવનમાં આવ્યા. ધન, સમાજનું ધન, દેશનું ધન એ સહિયારું ધન કહેવાય. એનો પોતાના સ્વાર્થ માટે ઉપયોગ ન કરાય. પોતાના ભોગ વિલાસ માટે એ ધનનો ઉપયોગ ન કરાય. ભગવાન એને મારતા નથી, પણ જેનું કાચું ખાવા દેતા નથી. બલરામજી કહે છે તમે પ્રેમથી ખાઓ. આમ કહી બલરામજી તાડના નીચે પડવા ફળનો અવાજ સાંભળીને જેનું કાચું દોડી ગયો અને વેગપૂર્વક બલરામજીની છાતીમાં પાછલા પગનો પ્રહાર થયો. જ્યાં બીજી વાર લાત મારવા ગયો, બલરામે છલાંગ મારી અને એના 2 પગ